હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને સન્ડેના આજના વ્લોગમાં. જો આજે તો છે ને મોડા મોડા ઉઠ્યા. બિંદુને કીધું તું રાતે, મેં કીધું તું હુવા જ દેજે, જ્યાં લગી કુદરતી રીતે આંખ ન ખુલે ને ત્યાં લગી તું ઉઠાડતી નહીં. પણ તોય સવારના પોરમાં 9 વાગ્યામાં આજે ફોન આવી ગયો એટલે આંખ ખુલી ગઈ. પછી હરખી નીંદર ન આવી ખરી પણ હરખી ન આવી એમ. હે હા, 11:15 વાગ્યા લગી હું તો ક્યાં ના પાડું છું, પણ હું તો કીધું. અને એક તો આજે સવારમાં વાતાવરણ એટલું મસ્ત, પણ ગરબાના શોખીનો જે હશે એમના માટે બહુ ઓલું, કેમ કે આ વરસાદ દુઃખદ સમાચાર જેવું થઈ ગયું. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. વરસાદ સવારનો કાલ રાતનો ચાલુ એવો વરસાદ ચાલુ એ વાત જવા દો. નીચે બાજુ ત્યાં અમારે ગરબા થઈ ને, હા અહીંયા એ બધું ભીનું થઈ ગયું. તો ખબર નહીં કોઈ ખબરમાં તો ખુરશી ને એવું બધું ખોલીને ઊંધું કરીને મૂકે એવું હતું, એટલે એટલું પલળે તો નહીં. હાન થતા થતા વરસાદ બંધ થઈ જાય તો સારું, બધાને ગરબા રમવાની બધી મજા આવશે એવું છે. અને આ ભાઈ જો સવારમાં મોબાઈલ લઈને બેસી ગયા. ટ્યુશનથી આવ્યો પલળીને આવ્યો ને. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. અને હમણાં નેક બેન્ડ મંગાવ્યા હતા કાલે, આજે આવી ગયા. તો કીધું હવે લાવો જી ઓલા ભાઈ દેવા આવ્યા હતા, મેં આપી જાય. બ્લોગ ચાલુ કરતો તો મેં કીધું પેલા લઈ લો પછી વળી બ્લોગ ચાલુ કરશું. હા બિંદુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. અને જો અમારે અહીંયા રસોઈની તૈયારી ચાલુ, ઓલમોસ્ટ પતી ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. મહાદેવ બધાઈને મહાદેવ મહાદેવ. એક બાજુ રસોઈ કરતી જાવ એટલે ઈ હાર પછી જમવા બેસી. હા એટલે બરાબર છે. પછી એટલે કીધું બિંદુ ઈ કામ કરે છે ત્યાં હું આ કરી નાખું. સારું, ચાલો તો હવે જમી લઈ પછી જાવું હોય આજે ખુશીની ઘરે. નહીં આશીષને કાલ રાતે ફોન આવ્યો પછી કાલ તો મેં કીધું હવે બપોરે આવશું. અમે કીધું નિરાતે જમી બમી. જો આ વરસાદ હાવ બંધ થઈ જાય તો સારું, નકર તો ઉપાધિ કરાવશે એવું થાય. ચાલો, જો એક સુવિચાર પપ્પાનો કહેવાનો છે. પપ્પાએ હાલો આજે આપણે પપ્પાને પૂછી શું છે આજનો નવો સુવિચાર. બોલો ડેડી. લાગણીથી બંધાયેલો સંબંધ મજબૂત હોય છે, કેમ કે એને વિશ્વાસનો આધાર હોય છે. સરસ. હા જો સમજાય તેને વંદન. પપ્પા એવું કીધું છે ને બોટના મંગાવ્યા. રેડી થઈને આવી ગયા આશીષની એની ઘરે. અને એ કે હાલો કે આપણે જવું છે એ લોકોનું નવું ઘર જોવા. અમે કે હાલો તમને લઈ જાય કે બતાવી કે અમારું નવું ઘર. કીધું હાલો. ને આ જો ભદો એને ખબર જો ખબર મારું મોઢું જોવે ને એટલે તરત મંડે રોવા. હા અત્યારે જો એક રીલ શૂટ કરવાની હતી ખુશીની બિંદુની, તો એ રીલ શૂટ કરીને બધા ફ્રી થયા. હવે જઈશું. આ તો રોવાનું બંધ નથી કરતો. પાછો તેડી લે ને એટલે મસ્તીનો શાંત થઈ જાય, મંડે ખીખિયાટા કરવા. હા તો સાચું પડે. હું તો ક્યાં બટકા ભરું પૂછજો. હે ચીટકા સારું ચાલો. આશીષનું ને ખુશીનું ઘર જોવા ગયા હતા. બહુ સરસ અને જગ્યા એવી મસ્ત છે. અને ઘરનો અમે પ્લાન જોયો એ એકદમ ટકાટક છે. ખુશી એક નંબર હો. હા થેલો લઈને વહી જાવ ને. એને એક રૂમ બનાવ્યો જ છે. એને કીધું ને કે આ રૂમ તમારો એમ. મજા આવશે. કાંઈ પણ એન્જોયમેન્ટ કરવી ને ગ્રુપ હા તો એ મજા આવે. જગ્યા એટલી ખુલ્લી છે, મજા આવે એવું છે. હજી ઘણી બધી વસ્તુ આશીષ અમને બતાવી. અંડર કન્સ્ટ્રક્શન છે. એ એકવાર બની ગયું ને તો આય હાય અહીંયા બહાર જવાની જરૂર નથી. ટાઉનશીપની એટલું મસ્ત છે બધું. સ્વિમિંગ પુલ ને જીમ ને બધું. વેકેશન બધું અહીંયા મોટા બૈડા
બધાને મજા આવે એવું. હા તો પછી કીધું હવે નાસ્તો કરવા જતા હતા તો કીધું હાલો જમતા જ આવીએ એટલે આવ્યા પછી બર્ગર ખાવા એટલે ઓર્ડર બોર્ડર આપીને બેઠા છીએ હવે રાહ જોવે આ તો જો આને તો ઉંદેડા દોડે છે તો આ આવી ગયું જો હાલો હવે ફટાફટ અમે ખાઈ લઈ પેલા પછી બીજી વાર જો અહીંયા ઓર્ડર આવી ગયો છે ને ખુશીબેન એનું ચાલુ કરી દીધું. હાલો બધે ખાઓ ખુશી આવા દ્યો. જો આમાં કોફી છે. આ કોલ્ડ કોફી છે ને આ ઓરિયો શેક છે. આ કેમ હસી તો એક બે બનાવી નાખી હતી ને આ ફ્રાઈસ અરે તો તમારે બીજું ખાવ અડધી કેવલનું બર્ગર કેવલ કે બર્ગર. આજે તમે એટલા વહેલા નવરા થઈ ગયા જો કે અમારે જમવાનું નહોતું બધું હતું એટલે વહેલા નવરા થઈ ગયા ઓબ્વિયસ છે કે નીચે અમે આજે નહોતા ગયા. ખબર નહીં આજે મને એટલો બધો થાક લાગતો હતો ને ખાસ શરીર દુખતું હતું 2 દિવસથી મને એવું થાય છે આમ કશે ગમતું નથી ને એવું બધું આમ કામ કરવાની ઈચ્છા ન થાય ને એવું બધું થાય છે 2 દિવસથી એમ મૂડ કે સ્વિંગ થતા હોય એવું બધું થાય છે એમ તો હવે થાય હવે થોડું થોડું. આજે કેવલનું છે ને કેવલ કે આજે સન્ડે પતી ગયો કે ખબર ન પડી કે આખો દિવસ જતો રહ્યો. કેટલા કામ હતા કેવલ તમે કર્યા આજે? આજ હુવામાં જ ગયો બપોર લગી તો હું તો ઉઠીને પછી આશીષની ઘરે ગયા પછી એનું ઘર જોવા ગયા પછી 12 વયા પછી ગયા 12 વયા ગયા અહીંયાથી ગરબા રમવા જવાની ઈચ્છા નહોતી આજે. ગરબા રમવાય ન જવાનું પછી કેટલા બધા કામ હતા આજે એકેય પૂરા ન થયા. કા સન્ડે હોય ને એટલે એવું જોઈએ કેવલ હુવામાં જ જો હજી બગાસા આવે આખા અઠવાડિયાનો થાક ઉતરે ને રવિવારે એવું એમ ને એવું જ થાય. આજે અમારે છે ને કેટલું બધું કામ હતું આ રૂમમાં છે ને ઘણું બધું કરવાનું હતું. આ પડદાનું છે ને એ બધું ચેન્જ કરવાનું હતું. પડદા અંદરથી મૂકવાના છે તો એ ચેન્જ કરવાનું હતું. કેવલને કીધું જે જલાલપુરથી ડ્રીલ ને એવું બધું કેટલું બધું લાવવાનું હતું. અને કબાટ મેઇન તો કબાટ જ હતો. કેવલને મેં કીધું હતું કે કબાટ કેવલ તમારા કપડાં જે છે ને તમારે ન પહેરવાને કાઢી દો તો બીજા હમાય નવા લાવો નહીં બાકી એ કપડાં હમાય એમ નથી એના અંદર એકે. એવી રીતે કબાટ ફૂલ થઈ ગયો છે પણ હવે સાહેબને ટાઈમ નથી જરાય. બોલો તો ખરી કે સાચી વાત છે શું કરે સની હું તો રવિવારની રાહ જોઈને બેઠી હોય કે કેવલ જે દિવસે નવરા વહેલા આવે ને મને એમ થાય કે આજ કેવલ વહેલા આવ્યા ને તો કાંઈક કરે પણ કાંઈ કરે નહીં. એવું થાય ને હવે જો આ કઈ કોઈ ને એટલે ઢેડી જાય હાલો આ કરવાનું આજ તો જો અને એમાં આજ તો પાછું ખવાય જાજુ ગયું છે. હા બર્ગર હા કેટલા ટાઈમથી મેકડી નો ગયા હોય ને એવું કર્યું કેવલ આજે. કેવલ છે ને ઓમ કેવું કે ઈ પાઉં છે ને ઓછા ખાય તો કાલે પીઝા ખવાઈ ગયો હમણાં તો ખાધા જ નથી ને મહિનાથી પછી કાલે તો છે ને જો કે હું તો ખાતી જ નથી વળી આજે મેં એ લોકો બધા ગયા હતા એટલે વળી આજે મેં ખાધું. બાકી અમે ગયા હતા ને તો કાલે કેવલને પીઝા ખવાઈ ગયા અને પાછું ઉપર આજે બર્ગર ખવાઈ ગયું એટલે થોડુંક વધારે થઈ ગયું. બાકી એટલું બધું ખાતા નથી ને પાઉં નથી ખાતા. ભૂઈ જાઉં શરદી થઈ ગઈ છે. શરદીની દવા કહું છું આટલા દિવસથી લ્યો પણ શરદીની દવા નથી લેતા. એમ નમી નીકળી જાય પણ અવાજ બહુ જ બેસી ગયો છે તો કંઈક કરાય એમ. આપણે ક્યાં અવાજ ને ઉભો કરીને જાવું આપણે ક્યાં પ્રવચન દેવું કોઈને પ્રવચન નહીં પણ થોડીક દવા લ્યો ને તો સારું થઈ જાય એમ કેવું બીજું કઈ નહીં. ઓકે ઓકે મસ્ત હે આશીષભાઈ નું એનું ઘર મસ્ત હો એક નંબર છે. હજી તો આ જો આજ તો નીચે અવાજ એટલો આવે ઓલું આઠમની આરતીનો ચડાવો થાય છે. આઠમની આરતીનો ચડાવો થાય ને કાલ જવાના છીએ અમે આજે કેતી હતી ખુશી કે કાલ જાવું છે ને કાલ જઈશું કીધું. એટલે કેવલ હાથો પાડી છે એટલે કાલે સવારે ઉઠીને ખબર પડે કાલ સાંજે ઘરે આવે ત્યારે. એમાં એવું થાય કે છે ને કેવલ નું નક્કી ન હોય ઘરે આવવાનું જવાનું એટલે પછી કેવું સવારે વહેલા તો જતા રહે પણ સાંજે કામ પતે ને ત્યારે ને આવવાનું રહે એટલે આવીને પછી એટલા થાયકા હોય ને નો સુવાનો ટાઈમ રહે અને દિવસ હાથમાં જે આવે એટલે દિવસ હાથમાં સુવાય ને એટલે હું એમ કહું કે કેવલ અત્યારે સૂતા ને થોડીક વાર પછી તો જમવાનો ટાઈમ થઈ જાય અને પછી જમીને નવરા થાય ને ત્યાં પછી ગરબા રમવા જવાનો ટાઈમ થઈ જાય. જો કે અહીંયા તો ડોમમાં જાય એટલે ત્યાં તો લેટ હોય
પણ તોય પછી સાંજે રાતે વહેલું આવવું જવું પડે, કેમ કે સવારે કેવલ સુરત જવાનું હોય. સવારે 6:30 તો ઉઠી જ જવું પડે. ન ઉઠવું હોય ને તો એ ઉઠવું પડે નહીં. 6:30 પોણા 7 આંખ ખુલી જ જાય. મમ્મી ખાલી આવે આમ ઠાક ઠાક એકવાર આમ કરે એટલે નીંદર ઉડી જ જાય. અલાર્મ વાગે ને તો એમ થઈ જાય કે ના કેવલ ઉઠવાનો ટાઈમ થઈ ગયો. સારું હાલો બસ જો હવે સુઈ જાય, કાલ પાછું ઉઠી નીકળશું. મહાભારત નથી જોયું? ના આજ નથી જોયું. રામાયણ મહાભારત નહીં. તું કેમ આમ કરે છે? જી 2 માંથી એક એમ જી જોવું હોય એમ. હા કાલથી જોશું. ઓકે તો હવે હોઈ જાવ. ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ.